શરૂઆત કરીએ આપણે રૂપિયા સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 5 પૈસા જેટલો નબળો થઈને 85.54 પ્રતિ ડોલરની સામે 85.59 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ પણ આપણે જોઈએ તો રૂપિયાની અંદર નરમાશ યથાવત લાગી રહી છે. 85.61 ના નવા નીચલા સ્તર અહીંયા આગળથી આપણે બનતા જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી અને ક્રૂડમાં રિકવરીની અસર જે છે રૂપિયાની ઉપર જોવા મળી રહી છે. તો રૂપિયાની ચાલની આપણે વાત કરીએ, આપણે સતત લગભગ દરરોજ એક નવા નીચલા સ્તર પર રૂપિયાને બંધ થતો જોઈ રહ્યા છે અને ડોલર ઇન્ડેક્સની જ્યારે વાત કરીએ 108 ની આસપાસ એ યથાવત રહેતો આપણને દેખાઈ રહ્યો છે. હવે અહીંયા આગળથી જે રીતે આપણે એક બ્લુમબર્ગનો પણ રિપોર્ટ આવતો જો એમના અનુમાન પણ આવતા જો એમાં પણ કહેવાયું છે કે આવનારું વર્ષ ડોલર ઇન્ડેક્સ માટે સારું રહી શકે છે અને 2024નું વર્ષ છે એ પણ ડોલર ઇન્ડેક્સ માટે પાછલા ઘણા વર્ષોમાં ઘણું સારું રહ્યું છે. આપણી સાથે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી જોડાઈ ગયા છે. જતીનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. ગુડ મોર્નિંગ. અને 2024ના છેલ્લા દિવસે આજે આપણે કોમોડિટીઝની વાત કરવા માટે અહીંયા આગળથી ભેગા થયા છે. કરન્સીથી આપણે રોજની જેમ શરૂઆત કરીએ, પણ રૂપિયામાં આજના દિવસે પણ એક આપણને દબાણ દેખાઈ રહ્યું છે. રોજ રોજ આપણને નીચલા સ્તર બનતા દેખાઈ રહ્યા છે અને આ વર્ષમાં ખાસો રૂપિયો આપણને ડેપ્રિશિએટ થતો દેખાયો છે. તો કઈ રીતે તમે આગળ જોઈ રહ્યા છો રૂપિયાની ચાલને નિયર ટર્મમાં પણ, અને જો એકાદ વર્ષનો પણ આપણે વ્યૂ લઈએ તો પણ રૂપિયાની ચાલ કેવી રીતે આપને લાગી રહી છે? રાઇટલી પોઇન્ટેડ. આપણે જે રીતે હવે નવા વર્ષ તરફ કેલેન્ડર યર તરફ ફરી રહ્યા છે અને છેલ્લા દિવસે આપણે બેઠા છે, તો આપણે આખા વર્ષનો ઉલ્લેખ જોઈ લઈએ તો રૂપિયાના માટે ક્યાંય ને ક્યાંય જે પરિબળો રહ્યા છે એ સેકન્ડ હાફ અને ઇનફેક્ટ લાસ્ટ ક્વાર્ટર જે છે એ બહુ વધારે ઇન્ટેન્સિફાઈડ રહ્યો છે વીકનેસના ટ્રેન્ડના અંદર. હાલાકી સ્ટાર્ટિંગના 9 મહિના પણ થોડું વીકનેસ સાથે જ કારોબાર રહ્યું છે, બટ જે લાસ્ટ ક્વાર્ટર જે રહ્યું છે કેલેન્ડર યરના હિસાબે બિટવીન ઓક્ટોબર ટુ ડિસેમ્બર, આ જે છે એ બહુ વધારે ઇન્ટેન્સિફાઈ રહ્યું છે. અને આના મુખ્ય કારણ જે છે એ તમે સરખી રીતે બતાવ્યું કે ડોલર ઇન્ડેક્સના ઉપર જે વેટેજ આવ્યું છે ઓલમોસ્ટ 7% નો ઉછાળો આપણે જોયો છે ઓક્ટોબરથી લઈને ડિસેમ્બરના વચ્ચે. સો આજે 7% ની જે રાઇઝ બની છે ડોલર ઇન્ડેક્સના ઉપર, આના પરિબળો જે છે બીકોઝ યુએસના ઇલેક્શન્સ હતા, સાથે સાથે જ ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથ જે છે ક્યાંય ને ક્યાંય થોડું લેકલસ્ટર લાગે છે. અન્ય કરન્સીઝ જે છે એના સામે વીકનેસમાં આવી છે અને ન જતો આપણે જોવા જઈએ તો ડોલર ઇન્ડેક્સમાં પણ એક સેફ સાઇડના હિસાબે બાઇંગ થાય છે જ્યારે બી ક્યાંય એસેટ ક્લાસીસ કાં તો બહુ વધારે વધી ગયેલા હોય અને અથવા એસેટ ક્લાસીસના અંદર અનસર્ટનિટી હોય. તો અહીંયા જોવા જઈએ તો બે વસ્તુ બનેલી હતી એક સાથે કે જ્યાં બધા એસેટ ક્લાસીસ છેલ્લા 2-3 વર્ષમાં સારામાં સ્ટ્રોંગ રેલી આપી ચૂક્યા છે રિસ્કીયર એસેટ્સ, સાથે સાથે સેફ હેવન બાઇંગ પણ સ્ટ્રોંગલી થયું હતું ગોલ્ડ અને સિલ્વરના અંદર. અને એના સામે ડોલર ઇન્ડેક્સ જે છે ક્યાંય ને ક્યાંય અંડર પરફોર્મર હતો છેલ્લા 3-4 વર્ષના અંદર. તો હવે જે આ રેલી આવી છે ડોલર ઇન્ડેક્સના અંદર એ ક્યાંય ને ક્યાંય થોડુંક સસ્ટેનેબલ જરૂર છે, બટ જો 107 ના નીચે જ્યાં સુધી ટ્રેડ નથી કરતું ત્યાં સુધી આ રેલી જે છે હજી એક્સટેન્ડ થઈ શકે છે ટુવર્ડ્સ 109-110 એઝ વેલ ગોઈંગ અહેડ ઇન 2025. અને રૂપિયા પર જે છે એનો અસર જે છે ક્યાંય ને ક્યાંય 2.5% થી વીકનેસનો આપણે જોયો છે બિટવીન ઓક્ટોબર ટુ ડિસેમ્બરના વચ્ચે, જ્યાં ડોલર ઇન્ડેક્સ 7% વધ્યો છે. હવે આ જે રૂપિયો જે છે ક્યાંય ને ક્યાંય નર્મા જે છે ટ્રેન્ડ કન્ટિન્યુ રહી રાખી શકે છે ટુવર્ડ્સ 86 ના લેવલ્સ આવી શકે છે ફર્સ્ટ ક્વાર્ટરના અંદર જ. ઇનફેક્ટ વધારે રેપિડ પેસથી પણ આવી શકે છે જો ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેસિડેન્સીનો સીટ ગ્રહણ કર્યા પછી જો પોલિસીસના અનાઉન્સમેન્ટ આવી જાય તો ડેફિનેટલી તરત જ અસર જોવા મળી શકે છે. બટ ક્યાંય ને ક્યાંય આપણે જોવા જઈએ તો ઓવરસોલ્ડ પણ દેખાઈ રહ્યો છે રૂપિયો હવે, અને ડોલર ઇન્ડેક્સ પણ થોડોક ઓવરબોટ દેખાઈ રહ્યો છે. સો 107 ના નીચે ડોલર ઇન્ડેક્સ ટ્રેડ કરવા માંડશે શોર્ટ ટર્મના ટ્રેન્ડના હિસાબે જોવા જઈએ તો તમને પાછું 105-104 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. અને એના સામે જ રૂપિયો જે છે ક્યાંય ને ક્યાંય 84-50 સુધી પણ મેક્સ આઉટ લેવલ આવી શકે છે. બટ ઓવરઓલ અંડરટોન જે છે હજી પણ વીકનેસનું છે. સો ધ્યાન રાખીને એના અંદર પોઝિશનિંગ રાખી હેજર્સ જે પોતાની હેજિંગ કરે છે અને લેવલ સ્પેસિફિકલી જે તમે કીધું કે 86 સુધીના લેવલ્સ દેખાઈ રહ્યા છે લોઅર એન્ડ પર રૂપિયા માટે, અને હાયર એન્ડ પર 84-50 થી લઈને 85 સુધીના લેવલ્સ આવી શકે છે ઓનલી ઇન કેસ ડોલર ઇન્ડેક્સ 107 ના નીચે જાય તો, અને મેઇનલી એફઆઈઆઈસ ની સેલિંગ ઓછી થાય તો. ઓકે, તો આખા વર્ષમાં આપણે યુએસ ડોલરની રેન્જ છે, રૂપિયાની રેન્જ છે કેવી રહેશે એની વાત કરી, પણ એકાદ ક્વાર્ટરની અંદર આપણે 86 ના જે લેવલ છે એ રૂપિયામાં ટચ થતા જોઈ શકીએ છીએ. તો આ આપણે એક કરન્સીની વાત કરી છે, પણ ઓવરઓલ કોમોડિટીઝની આપણે જ્યારે વાત કરી લઈએ તો કોમોડિટીના માટે આ જે વર્ષ છે 2024નું વર્ષ એ ઘણા જ પડકાર ભર્યું રહ્યું છે, પણ એમ છતાં મોટાભાગની નોન એગ્રી કોમોડિટીમાં સારા રિટર્ન મળ્યા છે. 2024ના વર્ષની આપણે વાત કરીએ તો કઈ કોમોડિટીમાં
કેવા રિટર્ન્સ મળ્યા છે, આ કોમોડિટીઝનું પ્રદર્શન કેવું રહ્યું છે, એની વિગતો સાથે મારા સહયોગી આરતી મહેતા જોડાઈ ગયા છે. આરતી, જણાવો 2024નું વર્ષ નોન એગ્રી કોમોડિટી માટે કેવું રહ્યું છે? જી, ખાસ કરીને ઓવરઓલ કોમોડિટી બજારની વાત કરી લઈએ તો સૌથી પહેલા એક સારું વર્ષ જે છે તે 2024નું રહેતું દેખાઈ રહ્યું છે, જેમાં એનર્જી પેકથી શરૂઆત કરીએ. બ્રેન્ટની કિંમતો આપણે જાણીએ છીએ ઘણા બધા ઉતાર ચઢાવ આપણને જોવા મળતા દેખાયા છે ક્રૂડની કિંમતોમાં. એમાં બ્રેન્ટ લગભગ 5.25% કિંમતો જે છે તે આપણને આ વર્ષમાં ઘટતી જોવા મળી છે. બીજી બાજુ WTIની વાત કરી લઈએ, ત્યાં 3% ઘટાડો છે અને સૌથી સરપ્રાઇઝિંગલી જોઈએ તો નેચરલ ગેસનું પ્રદર્શન આપણને રહેતું દેખાયું છે, કારણ કે વર્ષના અંતમાં જે એક પોઝિટિવિટી આપણને એડ થતી દેખાય, એને કારણે અત્યાર સુધી જુઓ લગભગ 60% કિંમતો જે છે તે આપણને 2024માં નેચરલ ગેસની વધતી દેખાય, તો એક ઘણું સારું પ્રદર્શન નેચરલ ગેસ તરફથી આપણને એનર્જી પેકમાં આવતું દેખાયું. બીજી બાજુ પ્રિશિયસ મેટલની વાત કરી લઈએ તો અહીંયા પણ એક સારી મુવમેન્ટ જોવા મળતી દેખાય છે. જ્યાં સોનાની વાત કરી લઈએ, 2024માં 27% સોનું વધતું જોવા મળ્યું છે. ચાંદીની વાત કરી લઈએ તો અહીંયા કિંમતો 23%નો વધારો આપણને બનતો દેખાયો છે. પણ સામે પ્લેટિનિયમ અને પેલેડિયમની વાત કરી લઈએ, ત્યાં એક નેગેટિવિટી થોડી ઘણી આપણને આ વર્ષમાં બનતી દેખાઈ હતી. વાત કરી લઈએ નોન ફેરસ મેટલની, કારણ કે તેની માટે પણ ઘણા ઉતાર ચઢાવ સાથેનો વર્ષ જે છે તે આપણે જોયું છે, પણ ઘણા સારા રિટર્ન્સ અથવા તો ઘણી સારી કિંમતો જે છે, કોપરની કિંમતો જુઓ 4%થી વધુની અપસાઇડ આપણને કોપરની કિંમતોમાં બનતી દેખાય. એલ્યુમિનિયમની કિંમતો જોઈએ તો ત્યાં 6.5%નો વધારો આપણને જોવા મળતો દેખાયો છે. સાથે જ ઝિંકની કિંમતો જુઓ, ત્યાં એક પોઝિટિવ કામકાજ 13.5%ની તેજી આપણને ઝિંકની કિંમતોમાં બનતી દેખાય. તો આ એક મેટલ માટે ઓવરઓલ વ્યૂ જે છે તે બનતો દેખાયો છે. એક મિશ્ર રિઝલ્ટ જે છે તે આપણને 2024માં મેટલની કિંમતો પર બનતું દેખાયું. વાત કરી લઈએ ખાસ કરીને સોનાની, કારણ કે અહીંયા એક સારું રિટર્ન્સ જે છે તે 2024માં બનતો દેખાયું છે. બુલિયન માર્કેટમાં 2024માં ઘણા સારા વળતર જે છે તે આપણને મળ્યા છે અને ખાસ કરીને અન્ય અસેટ કરતા સોનામાં સારા રિટર્ન્સ આપણને મળતા દેખાયા છે. રિસ્કી અસેટની જો આપણે વાત કરી લઈએ તો સોનાએ નિફ્ટી, સેન્સેક્સ, બેંક નિફ્ટી કરતા પણ સારા રિટર્ન્સ જે છે તે 2024માં આપ્યા છે અને યર ટુ ડેટની વાત કરી લઈએ લગભગ 27%ના જોરદાર રિટર્ન્સ આપણને સોનામાં આવતા દેખા રહ્યા છે. યુએસ ડોલરની સામે અન્ય કરન્સીની ચાલ આપણે ઓવરઓલ જે રીતે જોઈ છે, એક ફેક્ટર એ યુએસ ડોલરનું પણ આપણને બનતું દેખાયું. સાથે જ ગ્લોબલ સેન્ટ્રલ બેંક તરફથી ખરીદદારીનો સપોર્ટ આ વર્ષે બનતો દેખાયો છે અને ભૌગોલિક તણાવ જે રીતે આપણે જોયા છે ખાસ કરીને 2024માં, એને લીધે ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ, સેફ હેવન ડિમાન્ડનો સપોર્ટ ખાસ કરીને સોનાને મળ્યો છે. તો એક સારું પ્રદર્શન ઓવરઓલ સોનામાં આપણને બનતું દેખાયું છે. તો ઓવરઓલ 2024નું વર્ષ મોટાભાગની નોન એગ્રી કોમોડિટી માટે સારું રહ્યું છે, જ્યાં સોના ચાંદીનું પ્રદર્શન સૌથી બેસ્ટ રહેતું જોવા મળ્યું છે. જી આરતી, આ સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર. ત્યારે આપણે ડિટેલમાં કઈ કોમોડિટીનું કયું રીતનું પ્રદર્શન રહ્યું છે એ આપણને આગળથી આરતીએ જણાવ્યું છે. આગળ આપણે થોડી ડિટેલમાં જતીનજી સાથે ચર્ચા કરીશું. સોનાની વાત આપણે જ્યારે કરી લઈએ તો જતીનજી, ડોલર ઇન્ડેક્સમાં આજના કારોબાર પર નજર કરીએ તો મજબૂતીના કારણે સોનાની કિંમતો પર દબાણ બનતું દેખાયું છે અને આજે કોમેક્સ પર ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં કારોબાર થતો આપણને દેખાયો. લગભગ અત્યારે આપણે ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં આ સ્થિતિને પલટાતી જોઈ રહ્યા છે. તો સ્થાનિક બજારમાં પણ લગભગ કંઈક એવી જ સ્થિતિ છે. અત્યારે ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર સોનાની અંદર થઈ રહ્યો છે. વર્ષની જ્યારે વાત કરીએ તો જે રીતે આરતીએ જણાવ્યું કે સોના ચાંદી બંનેને માટે આ વર્ષ સારું રહ્યું છે. તો હવે જે નિષ્ણાતો અહીંયા આગળથી ચર્ચા કરી રહ્યા છે કે પહેલો વર્ષનો જે હાફ છે કે પહેલું ત્રિમાસિક છે એની અંદર સોનાની અંદર ઘટાડો આવતો દેખાઈ શકે છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને સોના માટે આવનારું વર્ષ કેવી રીતનું રહી શકે? યસ, 2024 જે છે કે કે સોનાનું આઉટ પરફોર્મન્સ રહ્યું છે. એને પોતે જ પોતાને આઉટ પરફોર્મન્સ કર્યું છે. સોનાએ પ્રીવિયસ યર્સનો અગર આપણે રિટર્ન જોવા જઈએ તો 20%, 15% એવી રીતના રિટર્ન્સ રહ્યા હતા અને 2024ના અંદર જે આઉટ પરફોર્મન્સ જોયું છે ગોલ્ડના અંદર, દેટ હેઝ બીન મેઇનલી બીકોઝ કોમેક્સ માર્કેટના અંદર આપણે જોવા જઈએ તો એક બ્રેકઆઉટ અને સ્ટ્રોંગ રેલી જોવા મળી હતી. લાઈફ ટાઈમ હાઈના લેવલ્સ ક્રોસ કર્યા હતા એને પહેલી વાર અને ત્યારબાદ એના અંદર એક નોનસ્ટોપ આપણે રેલી જોઈ છે 2300 થી લઈને 2700 ને ઇનફેક્ટ 2800 ના લેવલ્સ પણ ટચ કરવાનો ટ્રાય કર્યું હતું. 2780 સુધીના લેવલ્સ આપણે જોયા. હાયર સાઇડ થી થોડુંક એને ડિસ્કાઉન્ટ કર્યું, જરૂર કર્યું છે 7 થી 8% નું ગોલ્ડે અને MCX માં પણ જોવા જઈએ તો 5 થી 6% નું અહીંયા આગળ થોડો ઘટાડો આવ્યો છે. સો મેઇનલી આપણા ઇન્ડિયન બોર્સેસમાં આપણે જોવા જઈએ તો છેલ્લા 2-3 મહિનામાં જે રૂપિયાનો ફોલ જે થયો છે એના કારણથી સપોર્ટ મળ્યો છે અને કોમેક્સ માર્કેટના અંદર જે ફોલ આવ્યો છે એના કારણથી રેઝિસ્ટન્સ પણ મળ્યું છે. બટ મોટાભાગે ડોમેસ્ટિક માર્કેટમાં ફોલ જે છે એ અરાઉન્ડ 4 to 5% રહ્યું છે અને કોમેક્સમાં જે છે 7 to 8% નું ફોલ રહ્યું છે.
સો ક્યાંય ને ક્યાંય ગોલ્ડને ઇન્ડિયન માર્કેટ્સના અંદર અહીંયા સપોર્ટ મળતું દેખાઈ રહ્યું છે બીકોઝ ઓફ ફોલ ઇન ધ રૂપી. સો આગળ ચાલતા ફોર ધ ફર્સ્ટ ક્વાર્ટર એટલીસ્ટ મને લાગે છે કે અહીંયા ગોલ્ડના અંદર જે સપોર્ટ જે રહેશે એ રૂપીના કારણથી રહેશે, રૂપીના વીકનેસના કારણથી રહેશે. અને સેકન્ડલી કોમેક્સ ગોલ્ડ જે છે થોડુંક ક્યાંય ને ક્યાંય પ્રેશર આપી શકે છે બીકોઝ 2580 એક હમણાં મને લાગે છે ઇમિડિયેટ બેસિસ પર અલ્ટિમેટ સપોર્ટ છે. જો 2580 ના લેવલ્સ અગર બ્રીચ થઈ જાય છે લોઅર એન્ડ પર તો 2500 ના લેવલ્સ અને 2450 ના લેવલ્સ પણ ગોલ્ડ ટેસ્ટ કરી શકે છે. સો શોર્ટ ટર્મ ના હિસાબે વ્યૂ પોઈન્ટ અગર તમે વ્યૂ પોઈન્ટ પૂછશો તો થોડોક જરા અહીંયા કોશિયસ અને થોડોક નેગેટિવ નો બનેલો છે બીકોઝ જ્યાં સુધી લેવલ્સ સપોર્ટિવ નથી લેતા, એક બેઝ ફોર્મેશન નથી થતું ત્યાં સુધી ગોલ્ડના અંદર પાછી સ્ટ્રોંગ નવી બાઇંગ અહીંયા તમને જોવા ના મળી શકે. સો થોડા ડેવલપમેન્ટ્સ ટુવર્ડ્સ ગોલ્ડના માટે જે પોઝિટિવ થઈ શકે છે એ છે ડોનાલ્ડ ટ્રમ્પના તરફથી બહુ વધારે હેવી પેકેજ પોલિસીઝ ના આવું અગેન્સ્ટ એની અધર કન્ટ્રીઝ લાઈક ચાઇના ઓર એની અધર કન્ટ્રીઝ જે ડોલર ઇન્ડેક્સને બહુ વધારે સ્ટ્રોંગલી અહીંયા બૂસ્ટઅપ આપી દે. જો પોલિસીઝના અંદર માઇનર કંઈ બી અનાઉન્સમેન્ટ આવી જશે પ્રેસિડેન્ટના તરફથી યુએસના પ્રેસિડેન્ટના તરફથી આગળ ચાલતા તો ગોલ્ડ ને સિલ્વર ને તમને અહીંયાથી સ્ટ્રોંગ સપોર્ટ જોવા મળશે બીકોઝ ક્યાંય ને ક્યાંય માર્કેટ એક્સપેક્ટેશન એ જ છે કે હેવી પોલિસીઝના કારણથી પ્રેશર બની શકે છે બીકોઝ ડોલર ઇન્ડેક્સ અહીંયાથી હજી રેલી કરી શકે છે. દેટ ઇઝ વોટ ધ યુફોરિયા ઇઝ. અને જો આ અગર પ્લાન આઉટ ના થાય તો ડેફિનેટલી આ જે છે એ ઉલટું થઈ જશે. ડોલર ઇન્ડેક્સના અંદર તમને સેલિંગ દેખાશે અને બાકી બધા એસેટ ક્લાસીસ એના અગેન્સ્ટમાં જે બી છે એ બધાના અંદર રેલી જોવા મળશે. સો આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. એમના ઇલેક્શનમાં સીટ ગ્રહણ કર્યા પછી ઇલેક્શન રિઝલ્ટ પછી હવે સીટ ગ્રહણ કરવાનું બાકી છે. 20 તારીખના જાન્યુઆરીના દિવસે સીટ ગ્રહણ કરવાના છે એઝ પર ધ ન્યૂઝ. તો જો એ થઈ એના પછી જો જે બી અપડેટ્સ આવે છે એના પર ધ્યાન રાખવાનું છે. આપણા જે નિવેશકો છે એની હું સલાહ આપીશ કે 2580 હમણાં મારા માટે ઇમ્પોર્ટન્ટ લેવલ માર્ક કરીને ચાલુ છું. એના નીચે જો ટ્રેડ કરવા માંડે છે તો 2500 ના લેવલ માર્ક કરીને ચાલો શોર્ટ ટર્મના હિસાબે. અને જો 2580 બ્રીચ નથી થતું ઇન ધ મીન ટાઈમ ગોઈંગ ટુવર્ડ્સ ધ રનઅપ ઓફ 20th Jan તો વળી પાછું એક બાઉન્સ આવીને 2640, 2650, 2670 આ બધા લેવલ્સ આગળ જઈને જોવા મળશે. સો ઓલ ઇન ઓલ જે હું કહેવા માંગુ છું એ છે ઇન્વેસ્ટર્સના માટે હમણાં થોડુંક ઓપોર્ચ્યુનિટી માટે વેઇટ કરો. ટ્રેડર્સ જે છે ઓપોર્ચ્યુનિટી ડેલી ડે ટુ બેસિસ પર ગ્રેબ કરી રહ્યા છે આપણા વ્યૂઝના હિસાબથી. સો શોર્ટ ટર્મમાં થોડુંક અનસર્ટેનિટી છે અને એક ડીપનું વેઇટ કરો એ મારું કહેવાનું રહેશે. આના અંદર ગોલ્ડના અંદર જ્યારે બી તમારે ફ્રેશ બાઇંગ કરવી હોય વેઇટ ફોર ધ ડીપ ઓફ અરાઉન્ડ 2500 ઇન કોમેક્સ અને અરાઉન્ડ અબાઉટ 75,000 થી લઈને 74,500 MCX પર. ઓકે, તો થોડી ડીપની રાહ અહીંયા કરતી જોવાની સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે અને ટ્રમ્પની સત્તા ગ્રહણ અને એની નીતિઓ પર ખાસ નજર રાખવાની રહેશે અને એની અસર આપણને લગભગ ચાંદી ઉપર પણ દેખાવાની છે. તો ચાંદીની પણ જો વાત કરી લઈએ, આજે થોડી ઘટાડા તરફીનો માહોલ આપણને દેખાયો છે અને વૈશ્વિક બજારમાં $29 નીચે આપણને ચાંદી પહોંચતી દેખાઈ રહી છે. ત્યારે જતીનજી, ચાંદી ઉપર તમારી કઈ રીતની સલાહ રહેશે? સિમિલર વ્યૂ પોઈન્ટ છે ઝરના જે હિસાબથી ગોલ્ડના માટે મેં વ્યૂ પોઈન્ટ આપ્યો છે સિમિલર લાઇન્સ પર ચાંદી માટે પણ રહેશે. કેમ કે હમણાં $30 જે છે રિસ્પેક્ટ નથી કરી રહ્યું. $30 એક હવે એક હર્ડલ બની ગયું છે. તો શોર્ટ ટર્મમાં મને લાગે છે કે $30 ના પાસે એક રેઝિસ્ટન્સ બનેલું રહેશે. 2950 થી લઈને 2980 એ છે કે એને કંઈક રેઝિસ્ટન્સ એક્ટ કરશે સેલિંગ ઓપોર્ચ્યુનિટીના હિસાબે સિલ્વરના માટે. અને લોઅર એન્ડ પર 2750 આ લેવલ્સ જે છે આગળ ચાલતા તમને જોવા મળશે. અને સાથે જ એનો ઉલ્લેખ આપણે અગર MCX પર જોવા જઈએ તો 85,000 થી લઈને 83,000 સુધીના લેવલ્સ જો આવી જાય છે તો એક પોઝિશનલ બાઇંગના હિસાબે બહુ સારી ઓપોર્ચ્યુનિટી બની જશે. 85,000 મારા હિસાબથી બહુ એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન છે. જ્યારે બી ઉછાળો મળે ટુવર્ડ્સ 90,000 ત્યારે એના અંદર જે બી લોંગ પોઝિશન્સ હોય અનવાઇન્ડ કરી દેવી. અગર એગ્રેસિવલી ટ્રેડ કરો છો તો શોર્ટ કરીને પણ ચાલી શકો છો. 90,000 ના આજુબાજુ 51,500, 92,000 જે બી તમે કમ્ફર્ટેબલ છો સિલ્વરના હિસાબે અને પોઝિશન સાઇઝના હિસાબે તો તમે એના હિસાબે 92 ના આજુબાજુ સ્ટોપ લોસ રાખીને ચાલો. અને લોઅર એન્ડ પર 85 ના પહેલા તમારું શોર્ટ પોઝિશન્સ પણ કવર કરી લેવાની છે. આ એક ટ્રેડિંગ ના હિસાબે વ્યૂ પોઈન્ટ છે. પણ જો શોર્ટ ટર્મ અને લોંગર ટર્મ ના હિસાબે હોરાઇઝન પર જોવા જઈએ તો જે એન્ટ્રી પોઈન્ટ રહેશે ઇન્વેસ્ટર્સ માટે બાઇંગ માટે એ રહેશે અરાઉન્ડ 83 થી લઈને 85 ના વચ્ચે. સો આ લેવલ્સનું વેઇટ કરવાની મારી સલાહ રહેશે બીકોઝ ગોલ્ડના હિસાબથી થોડુંક પ્રેશર આવશે. બટ ક્યાંય ક્યાંય મને લાગે છે કે બેઝ મેટલ માર્કેટ જે છે થોડુંક સપોર્ટિવ આવશે બીકોઝ આઈ એમ એક્સપેક્ટિંગ જે બી પોલિસીઝ આવશે યુએસના તરફથી એ બહુ વધારે હેવીલી નેગેટિવ રિએક્શનથી નહીં માર્કેટ લે બીકોઝ ઓલરેડી માર્કેટે ઘણી બધી વસ્તુઓ પચાવીને રાખી છે પોલિસીઝના અનાઉન્સમેન્ટના એક્સપેક્ટેશનના પાછળ ડોનાલ્ડ ટ્રમ્પના પાછળથી. અને જો ડિસઅપોઇન્ટિંગ પોલિસી આવી તો જ આ બધી ડોલર ઇન્ડેક્સને પોઝિટિવ આઉટલુક અને બીજા બધા અન્ય કોમોડિટીઝ નેગેટિવ આઉટલુક બનશે અથવા ડોલર ઇન્ડેક્સ પાછો યુટર્ન મારશે અને બેઝ મેટલ માર્કેટને આઉટ પરફોર્મન્સ મળશે અને બેઝ મેટલ માર્કેટ સાથે સિલ્વરને પણ એક સ્ટ્રોંગ સપોર્ટ મળશે. સો ઓલ ઇન ઓલ આ બધી વસ્તુ એક
સર્કલના અંદર એકબીજાને ઇન્ટરલિંક થતી તમને દેખાશે અને આ બધું વર્ણન જે છે એના હિસાબથી પ્લેસ થતું જશે. સો વોચ આઉટ ફોર ડોલર ઇન્ડેક્સ. ઇમ્પોર્ટન્ટલી શું કરે છે, એની ચાલ કેવી રહી છે, અને શોઝ આપણા જે લાઈવ શો છે જુઓ, તેના કારણથી તમને અપડેટ પણ મળતું રહેશે. અને સિલ્વર માર્કેટ જે તમે કીધું 85,000 થી 83,000 ના વચ્ચે કમ્ફર્ટેબલ ઝોન છે ફોર પોઝિશનલ. ઓકે, તો ઘણી અનિશ્ચિતતાઓની વચ્ચે આપણે આ નવા વર્ષની શરૂઆત ખાસ કોમોડિટીઝ માટે તો કરવાના છે, તો તમામ બાબતો પર આપણે ખાસ નજર સમયની સાથે રાખતા રહીશું અને અપડેટ પણ જાણતા રહીશું. પણ હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો, લઈશું બ્રેક, અને બ્રેક બાદ અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે જતીન ત્રિવેદી સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી વખત સ્વાગત છે અને આપણી સાથે જતીન ત્રિવેદી જોડાયેલા છે. બેઝ મેટલ્સની વાત કરી લઈએ તો કોપરની કિંમતો ઉપલા સ્તરેથી ઘટીને 3 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચતી દેખાઈ અને ચાઇનાના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈના આંકડા નબળા રહેતા કિંમતો પર એક દબાણ બનતું દેખાયું છે. સ્થાનિક બજારમાં પણ શરૂઆતી કારોબારમાં આપણે મોટાભાગની મેટલ્સની અંદર જે રીતે જો એક મિશ્ર કારોબાર થતા અહીંયા આગળથી દેખાઈ રહ્યું છે. ઝિંકમાં થોડી પોઝિટિવિટી છે. જાન્યુઆરી કોન્ટ્રાક્ટમાં 283 ની આસપાસના લેવલ આપણને દેખાઈ રહ્યા છે. તો કોપરની જો વાત કરીએ તો ત્યાં થોડું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. જતીનજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો મેટલ્સને માટે? હવે જે રીતે ચાઇનાના આંકડાઓ પણ આવતા દેખાઈ રહ્યા છે, ડોલર ઇન્ડેક્સની અંદર ખાસી મુવમેન્ટ આવી છે, તો મેટલ પર આપની કઈ રીતનો મત રહેશે? જે રીતે મેં વાત કરી કે ડોલર ઇન્ડેક્સનું જે પ્રેશર જે છે ક્યાંય ને ક્યાંય બેઝ મેટલ માર્કેટના માટે થોડુંક રેઝિસ્ટન્સ પ્લે કરતું જોવા મળી શકે છે. બટ એઝ આઈ સેડ કે આઈ એમ એક્સપેક્ટિંગ કે પોલિસીઝ જેવી યુએસ ના તરફથી આવશે, બહુ વધારે નેગેટિવલી પોલિસીઝ નહીં હોય ફોર અધર કન્ટ્રીઝ, એસ્પેશિયલી ચાઇનાના માટે. એટલીસ્ટ ફોર ધ ફર્સ્ટ ફેઝ, ફોર ધ ફર્સ્ટ ક્વાર્ટર ક્યાંય ને ક્યાંય જે એક્સપેક્ટેશન જે છે થોડુંક મને લાગે છે રિવર્સ થશે, કેમ કે ઓલરેડી પ્રાઇસિંગ કરીને ચાલી રહ્યા છે બધા પાર્ટિસિપન્ટ્સ જેવી માર્કેટનો આ કરી રહ્યા છે પોઝિશનિંગ પોતાની. સો બેઝ મેટલ માર્કેટ મને લાગે થોડું અહીંયાથી પરફોર્મન્સ તમને દેખાડવું જોઈએ, given the fact that ડોલર ઇન્ડેક્સ જે છે 107 ના નીચે ટ્રેડ કરતો જોવા મળવો જોઈએ. જો ડોલર ઇન્ડેક્સ 107 ના નીચે ટ્રેડ કરવાનું ચાલુ કરે છે તો બેઝ મેટલ માર્કેટના એક સ્ટ્રોંગ રેલી જોવા મળશે, જ્યાં કોપરના પ્રાઇસીસ તમને 830 થી 840 સુધીના લઈ જશે. ઝિંકના પ્રાઇસીસ પણ તમને ક્યાંય ને ક્યાંય આગળ ચાલતા એક 5% નો ઉછાળો આપીને પ્રાઇસીસ ટુવર્ડ્સ 295 થી લઈને 305 સુધીના લેવલ્સ તમને દેખાડી શકે છે. એલ્યુમિનિયમનો ભાવ પણ તમને 255 થી 260 સુધીના દેખાડી શકે છે. સો ઓલ ઇન ઓલ હું થોડું પોઝિટિવ વ્યૂ પોઈન્ટ લઈને ચાલુ છું ફોર ફર્સ્ટ ક્વાર્ટર ઇન બેઝ મેટલ્સ. રિસ્પેક્ટિવલી 785 નો સ્ટોપ લોસ કોપરના અંદર રેકમેન્ડેડ રહેશે ફોર પોઝિશનલ બેસિસ. એલ્યુમિનિયમના અંદર તમારો સ્ટોપ લોસ જે રહેશે એ ક્યાંય ને ક્યાંય 225 ના નીચે બનેલો રહેશે. બાર ડિપ્સનું માર્કેટ અહીંયા મને લાગે છે શોર્ટ ટર્મના હિસાબથી અગર પોઝિશનિંગ કોઈને કરવી હોય તો. ટ્રેડિંગના માટે જે કોલ્સ જે છે એ થોડા ડિફર થઈ શકે છે, બીકોઝ એ ડે ટુ ડે ઇન્ટ્રાડે ટ્રેડિંગ્સના અંદર વ્યૂ પોઈન્ટ ચેન્જ થતા રહેશે આગળ ચાલતા. બટ પોઝિશનિંગ વાઇઝ જે ટ્રેડ કરતા ઈચ્છતા હોય તો એ લોકોના માટે 780 નો સ્ટોપ લોસ મહત્વનો રહેશે કોપર માટે, અને 225 ના નીચે એલ્યુમિનિયમનો સ્ટોપ લોસ ધ્યાન રાખીને ચાલવું. જી જતીનજી, અને હવે આપણે એનર્જી પેકની પણ ઝડપથી વાત કરી લઈએ, કારણ કે હવે આપણને થોડો સમય આગળથી ઘટવાનો છે. ક્રૂડ અને નેચરલ ગેસ આ બંનેમાં પાછલા 2 દિવસથી એક મજબૂતી આવી રહી છે. ક્રૂડમાં પણ પોઝિટિવિટી છે અને નેચરલ ગેસમાં તો જેને આપણે શાનદાર મજબૂતી આવતા જોઈ છે. તો આગળ ક્રૂડ અને નેચરલ ગેસની ચાલ આપને કેવી લાગે છે? જેના મને યાદ છે લાસ્ટ ઘણા હપ્તોથી આપણે ઇન્વેસ્ટર્સ ને ટ્રેડર્સ ને નેચરલ ગેસ અને ક્રૂડ બેના અંદર થોડું પોઝિટિવ સાથેનો આઉટલુક રાખીને ચાલવા કીધું હતું, એસ્પેશિયલી નેચરલ ગેસના અંદર. હજી પણ અહીંયાથી આઉટલુક થોડું પોઝિટિવ છે. 355 થી 360 સુધીના લેવલ્સ પણ આવી શકે છે. 310 નો લેવલ જે છે એને હોલ્ડ કરવાનો છે. 320 થી 325 નો ડીપ મળે ત્યારે તમે એના અંદર એન્ટર કરી શકો છો વિથ સ્ટોપ લોસ બિલો 310. અને કોઈ મોડરેટ ટ્રેડર હોય અને ડિફેન્સિવ ટ્રેડર હોય તો 300 નીચે પણ સ્ટોપ લોસ રાખી શકે છે. એગ્રેસિવ ટ્રેડર્સ 315 નો પણ સ્ટોપ લોસ રાખીને ચાલી શકે છે. હાયર સાઇડ પર 340, 345, 350 આ રીતના ટાર્ગેટ્સ રાખીને ચાલો. 12 ડીપ છે નેચરલ ગેસના અંદર. ક્રૂડ ઓઇલ પણ 6250 સુધીની લેવલ્સ તમને દેખાડી શકે છે, જે હિસાબથી પોઝિટિવનેસ સાથે રેલી ચાલી રહી છે. એક્સપેક્ટેશન એ છે કે ઓપેકના તરફથી કઈ એનાઉન્સમેન્ટ આવે અને જે હિસાબથી થોડુંક સપ્લાયના અંદર ડિસરપ્શન થઈ શકે છે આગળ ચાલતા, એના કારણથી ક્રૂડને પણ થોડુંક સપોર્ટ મળતો જોવા મળી શકે છે. જી ઓકે, તો ક્રૂડ અને નેચરલ ગેસની પણ અહીંયા આગળથી આપણે વાત કરી. અને જો એક આપણે વાત કરી લેવી હોય કે 2025 માટે કઈ કોમોડિટી પર આપણો ફોકસ હોવો જોઈએ તમામ નોન એગ્રી કોમોડિટીમાંથી, તો એ કઈ કોમોડિટી રહેશે?
મોસ્ટલી અગર હું ફોકસ રાખવા કહીશ તો સિલ્વર અને એલ્યુમિનિયમ મારા માટે ટોપ પિક્સ રહેશે. નેચરલ ગેસ ઓલરેડી બહુ મોટું રનઅપ આપી ચૂક્યું છે એટલે હું એને થોડો અવોઇડ કરીશ હવે. બટ ઓલરેડી દિવાળીના હિસાબે જે ટાર્ગેટ્સ આપ્યા હતા એ તો આવી ચૂક્યા છે જનના નેચરલ ગેસના અંદર. બટ હવે અહીંયાથી જે પ્રાઇસ વાઇઝ જે હમણાં કરંટ માર્કેટ પ્રાઇસથી જે લુક્રેટિવ લાગે છે એ છે સિલ્વર અને એલ્યુમિનિયમ. આ બેના અંદર ધ્યાન આપવું ફોર યર 2025. ઓકે, તો આ બે કોમોડિટીઝ પર ખાસ તમે સિલ્વર અને એલ્યુમિનિયમ ઉપર ખાસ ધ્યાન આપી શકો છો. અને જે રીતે આપણે અહીં આગળથી વાત કરી કે નોન એગ્રી કોમોડિટીઝ માટે આ વર્ષ ખાસું મહત્વનું રહેશે અને ટ્રમ્પની સત્તા ધારણીની નીતિઓ ઉપર ખાસ નજર રાખવાની રહેશે. ત્યારે જ જતીનજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપણે ડિટેલમાં ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.